ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વડોદરાની સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા અને પાર્ટીઓએ પોતાના કાર્યકર્તા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરામાં અલકાપુરી પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજારો લોકો એકઠા થઈ અને બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ઉજવણી કરી અને છાશ, ફળ અને નાસ્તાની અને બેસવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ કમાટી બાગ ખાતે પણ હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ આંબેડકરની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને સંકલ્પ ભૂમિ પાસે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકો જાગૃતિ માટે પુસ્તકો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોમાં છાશ, પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ રીતે વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી.